તો દોસ્તો હું અહીંયા પહોંચી ગયો છું. મારી એરબીએનબી બુક કરાવ્યું હતું. આપણું એરબીએનબી છે. તો ચલો તમને બતાવું કેવું છે. અહીંયા આવી રીતના ઓનલાઈન બધું બુક કરી દેવાનું. અહીંયા કોડ આપી લોકો, કોડ નાખીને તમારે અંદર આવી જવાનું. એટલે આ એન્ટ્રન્સ છે આપણું. અહીંયા એન્ટ્રન્સમાં બધું એ લોકોનું કોઈ જેનું ઘર હશે એની બધી વસ્તુઓ હશે. આજે અમે આવ્યા. ટીવી છે અહીંયા, આ મેઇન હોલ. અને આ બાજુ શું છે, બંધ રાખેલું છે. અહીંયા એક બાથરૂમ છે નીચે, આવી રીતના બાથરૂમ છે. એના પછી આવી રીતના હોલ તમને મળે. પાછળની સાઈડ કિચન છે. આ ફાયરનું છે કે ઠંડી લાગે તો તમે કરી શકો. આ આખું કિચન છે. અને અહીંયા બધી એ લોકો ઓનર એનો ઇન્સ્ટ્રક્શન લખી આપે કે જેમ કે ચેક ઇન માટેના રૂલ્સ, કમ્ફર્ટર છે તો ક્યાં રાખવાનું, ઓઢવાનું ના તે બધું એમ. એટલે એ લોકો બધું એવી ફેસિલિટી આપે. અંદર કેચઅપ ને બધું પડ્યું હોય. માઇક્રોવેવ છે, કાંઈ બનાવવું તો ગેસ છે. એટલે એ બધું થઈ જાય. ડીશો પણ અહીંયા છે. હવે ઉપરની સાઈડ તમને બતાવું. ઉપર બીજા 3 રૂમ છે. આ સાઈડનો પહેલો રૂમ છે. આવી રીતના તમને ડબલ બેડ આવે. અને આ તમારું કબાટ થોડું. એવી રીતના આ સાઈડ બીજો રૂમ છે. એ ટાવલ ને બધું એ લોકો ઇન્ક્લુડ આપ્યું જ છે. આ કબાટ તમારું. આ સાઈડ બાથરૂમ છે એક. ટોયલેટ ને બાથરૂમ બધું ભેગું છે. અને અહીંયા એક બીજો બેડરૂમ છે કે ડબલ અહીંયાથી. આઈ થિંક અહીંયા પાછળની સાઈડ આખું પડતું હશે. સવારે દેખાડીશ તમને. સવારે આખો મસ્ત વ્યૂ આવશે. આવી રીતના છે. અને અહીંયા કંઈક છે આઈ થિંક. હા, વોશર ડ્રાયર છે. એટલે અહીંયા તમારે કપડાં વપડાને એવું કરવું હોય તો અહીંયા થઈ જાય. મતલબ ઓવરઓલ સારું છે. બેઝિકલી મારા ભાઈએ બુક કરાવ્યું છે. એટલે અમે લોકો લોસ એન્જલસથી આવ્યા. એ લોકો આવે છે હજી. પણ ત્યાં સુધી મેં કીધું કે ચલો તમને બતાવી દઉં. એટલે આવી રીતના આખું અંદર બધી ફેસિલિટી સાથે તમને બધું મળે એમ. તો તમારે ખાલી ઓનલાઈન એરબીએનબીમાં બુક કરાવવાનું. અને જેટલા દિવસ રહેવું છે, અમે 2 દિવસ માટે રહેવાના છે, 2 નાઇટ. એટલે 2 નાઇટ માટે અમે રહીશું. અને એ લોકોએ બધું જ્યારે બુક કરાવો ને ત્યારે તમને બધું લખીને કે આ તમે વસ્તુ યુઝ કરી શકો, આ ના કરી શકો. એટલે એ પ્રમાણે તમે બધું કરી શકો. સોફા એ સારા છે. આઈ થિંક રિક્લાઇનર જેવા લાગે છે. અને આ સાઈડ વેક્યુમ આપેલું છે. એટલે તમે વેક્યુમ કરીને પણ કરી શકો બધું જે સાફ સફાઈ કરવી હોય તો. એટલે ઓવરઓલ સારું છે. એનો વાઈફાઈ અને એ પણ ઇન્ક્લુડ છે આની અંદર. એટલે એ ફ્રીજના આઈ થિંક આ અહીંયા લખેલું છે. આ યુઝર નેમ અને પાસવર્ડ. તો જોઈએ આગળનો વિડીયો હું તમને બતાવીશ.